કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 3માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનું પ્રકરણ નંબર 2 સંખ્યાની ગમત, જેનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો तो चैनल ने अवश्य सब्सक्राइब करी, वीडियो ने लाइक और शेर करवानुं पण न भूलता। प्रकरण नंबर 2 संख्यानी गमत, जेमां विद्यार्थी मित्रों प्रश्न 1 छे चढ़ता क्रम में संख्या लखवानी छे। अहीं आपणे चढ़ता क्रम में संख्या लखीए तो 479, पछी 480, 81, 82, 483, 484 बराबर। एवी रीते अहींया 696 आपेला छे तो 696 पछी 697, 698, 699, 700 અને 701 આવે। એવી રીતે અહીંયા 336 છે તો 337, 338, 339, 340 અને 341 થાય। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જેમ ચડતા ક્રમમાં ગોઠવ્યા એમ ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે, જેમાં સૌથી મોટી સંખ્યા પહેલી આવે, પછી એથી નાની આવશે। જેમ કે 354, પછી 353, 352, 351, 350, 349 અને 348। एवी रीते 103 तो 102, 101, 100, 99, 98 અને 97। तेवी रीते 999 तो 998, 997, 996, 995, 994 અને 993। तेवी रीते 633 तो 632, 631, 630, 629, 628 અને 627। तेवी रीते 551 આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 551 પછી 550, 549, 548, 547, 546 અને 545 થાય। હવે વિદ્યાર્થી મિત્રો આપણે નીચે આપેલી સંખ્યાની શબ્દોમાં લખવાની છે। જેમ કે અહીંયા 313 છે તો આપણે એને 313 આ રીતે લખીશું। 879 ને આપણે 79 ને આ રીતે લખીશું। 345 ને આવી રીતે લખીશું। 689 ને મિત્રો આ રીતે શબ્દોમાં લખીશું। એના પછી 706 તો 706 આ રીતે લખાય। 699 તો આવી રીતે લખાશે શબ્દોમાં। 276 तो आ रीते लखाशे। 970 आ रीते लखाशे। 881 आ रीते लखाशे અને 401 આવી રીતે લખાય। હવે વિદ્યાર્થી મિત્રો આપેલી સંખ્યામાં 10 ઉમેરતા જવાનું છે। તમને અહીંયા 207 આપેલી સંખ્યા તો એમાં મિત્રો 10 ઉમેરીએ તો 217, પછી 227, 237, 247 અને 257 થાય। તેવી રીતે 332 છે તો તેમાં 10 ઉમેરીએ તો 342, 352, એમાં 10 ઉમેરીએ તો 362 અને તેમાં પણ 10 ઉમેરીએ તો 372 થાય। હવે અહીંયા ચોથો પ્રશ્ન છે તેમાં આપેલી સંખ્યામાં 50 ઉમેરવાના છે। 670 છે તો આપણે એમાં 50 ઉમેરીએ તો 720, એમાં 50 ઉમેરીએ તો 770, તેમાં 50 ઉમેરીએ તો 820, તેમાં 50 ઉમેરીએ તો 870 અને એની અંદર 50 ઉમેરીએ તો 920 થાય। તેવી રીતે 449 તો તેમાં 50 ઉમેરીએ તો 499, એમાં 50 ઉમેરીએ તો 549, તેમાં 50 ઉમેરીએ તો 699, તેમાં 50 ઉમેરીએ તો 749 અને તેમાં 50 ઉમેરીએ તો 799 થાય। હવે પાંચમો પ્રશ્ન છે આપેલી સંખ્યામાં 100 ઉમેરો તો અહીંયા મિત્રો 482 આપેલ છે, તેમાં 100 ઉમેરીએ તો 582, એમાં 100 ઉમેરીએ તો 682, 782 અને 882 થાય। તેવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા 346 આપેલા છે। હવે 346માં આપણે 100 ઉમેરીએ તો 447 થાય, એમાં 100 ઉમેરીએ તો 547, પછી 647, પછી 100ના 747 અને એના પછી 847 થશે। હવે આપણે જોવાના છે છઠ્ઠો પ્રશ્ન। નીચે આપેલી સંખ્યાને ચડતો ક્રમમાં ગોઠવો। ચડતો ક્રમ અહીંયા મિત્રો ગોઠવીએ તો સૌ પ્રથમ નાની સંખ્યા આવે તો આની અંદર સૌથી નાની સંખ્યા હોય તો તે 347 છે, બરાબર। પછી એથી નાની 358, એથી નાની 475, એથી નાની 427 અને સૌથી એથી મિત્રો મોટી, બરાબર। અહીંયા નાની સૌથી, પછી એથી મોટી, એથી મોટી, એથી મોટી તો 627 પછી એથી સૌથી મોટી 802। તો આ ચડતો ક્રમ ગોઠવ્યો। તેવી રીતે અહીંયા પણ ચડતો ક્રમ ગોઠવીએ તો સૌથી નાની 175 છે, એથી મોટી 306, એનાથી મોટી 556, તેથી મોટી 705 અને એનાથી મોટી 763। સાતમો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો। તો અહીંયા મિત્રો ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી મોટી સંખ્યા પહેલી લઈએ 998, પછી 989, પછી 809, 449 અને 256।
અહીંયા મિત્રો સૌ પ્રથમ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 841, પછી એથી નાની 724, એથી નાની 625, એથી નાની 288 અને સૌથી નાની 144 થાય. હવે 8મો પ્રશ્ન છે, હું કોણ છું તે કહો. અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું છે કે મારો એકમનો અંક 5 છે. હવે આપણે એકમનો અંક 5 લખીએ. મારો દશકનો અંક એકમના અંક કરતાં 2 વધુ છે. હવે 2 વધુ એટલે 5માં 2 ઉમેરીએ તો 7 થાય. મારો શતકનો અંક એકમના અંક કરતાં 3 ઓછો છે, તો 7માંથી 3 ઓછા કરીએ તો જવાબ આવે મિત્રો મારો શતકનો અંક એકમનો અંક 5 છે, તેમાં 3 ઓછા, તો 5માં 3 બાદ કરીએ તો 2 આવે. તો અહીંયા આપણો જવાબ આવે તે 275 થાય. તો અહીંયા આપશે 275. તેવી રીતે બીજો પ્રશ્ન છે કે મારો એકમનો અંક 3 છે. મારા દશકનો અંક એકમના અંક કરતાં 5 વધુ છે. દશકનો અંક છે એ એકમના અંક કરતાં કેટલા 5 વધુ, તો 3માં મિત્રો 5માં 3 ઉમેરીએ તો 8 થાય. હવે મારો શતકનો અંક એકમના અંક કરતાં 2 ઓછો છે. આ શતક એટલે 100, 100નો અંક છે એ એકમના અંક એટલે કે 3 કરતાં 2 ઓછા, તો 3માંથી 2 બાદ કરીએ તો 1, બરાબર. તો આવી રીતે આવશે. તો અહીંયા મિત્રો જવાબ આવશે 183. તેવી રીતે ત્રીજું છે, મારો એકમનો અંક એ 3 છે. પછી મારા દશકનો અંક એકમના અંક કરતાં 3 ઓછો છે. 3 ઓછા એટલે મિત્રો 0 આવે. મારો શતકનો અંક એકમના અંક કરતાં 3 વધુ છે. 3માં પાછા 3 વધુ એટલે 6 થાય. તો અહીંયા આપણો જવાબ આવે 603. 9મું છે, માગ્યા મુજબ રંગ પૂરવાના છે. અહીંયા મિત્રો ખાલી રંગ જ પૂરવાના છે. અહીંયા લાલ રંગ પૂરવાનો છે, આમાં પીળો રંગ પૂરવાનો છે, લીલો રંગ છે, બરાબર. 275 થાય, બરાબર. પછી 636, 464. તો અહીંયા મિત્રો તમારે લાલ રંગ શામાં પૂરવાનો, બરાબર, એક પ્રકારની રમત છે, બરાબર. તો અહીંયા 300 + 20 + 3 એટલે 323 થયા, બરાબર. આ 323 કઈ છે એ તમારે જોવું પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 323 હોય ત્યાં આપણે લાલ રંગ પૂરીશું. તો અહીંયા મિત્રો એના પછી જે કોષ્ટક છે તમે જોશો અહીંયા 323 છે, તો અહીંયા આપણે લાલ રંગ પૂરીશું, બરાબર. પછી 275 છે, તો આ 275 લખેલ છે, તો અહીંયા 275 કઈ છે, તો તમે કહેશો કે સર અહીંયા 275 તમારે શોધવાના છે, અહીંયા છે, તો ત્યાં આપણે લાલ રંગ પૂરીશું. પછી 100 + 20 + 8 એટલે 128 થાય, તો 128 અહીંયા છે, તો એમાં લાલ રંગ પૂરીશું. પછી અહીંયા 9 છે, 0 + 9 એટલે કે 9 જ કહેવાય, તો અહીંયા લાલ રંગ 9માં પૂરીશું. 213, તો 213ની અંદર મિત્રો આપણે લાલ રંગ પૂરીશું, તો અહીંયા છે. પછી 440 + 400 + 8 એટલે કે 448 થાય, તો 448 અહીંયા છે, તો આપણે આમાં લાલ રંગ પૂરીશું. તેવી રીતે મિત્રો અહીંયા પીળો રંગ પૂરવાનો છે. જેમ કે 650, તો 650ની અંદર આપણે પીળો રંગ પૂરીશું. અહીંયા પીળો રંગ આપણે લઈએ, બરાબર. અને 650 તો અહીંયા છે, બરાબર, તો અહીંયા પીળો રંગ પૂરીએ. પછી 636, તો 636ની અંદર મિત્રો આપણે પીળો રંગ પૂરવાના છે, તો આની અંદર 636 કઈ છે, બરાબર, એ જોવાના છે. તો તમને ધ્યાનમાં આવશે કે અહીંયા 636 છે. 505, તો 505 આની અંદર કઈ છે, તો અહીંયા છે, તો અહીંયા પીળો રંગ પૂરીશું. પછી 300 + 30 + 7 એટલે 337 થાય, તો 337 અહીંયા છે, એમાં પીળો રંગ પૂરીશું. પછી 700 + 5 + 40 એટલે કે 745, તો અહીંયા પણ પીળો રંગ પૂરીશું. હવે વિદ્યાર્થી મિત્રો લીલો રંગ પૂરવાની વાત છે અહીંયા, તો આપણે અહીંયા લીલો રંગ લઈ લઈએ, બરાબર. અહીંયા પોપટી રંગ લીધો છે, આપણે લીલાને ગણીશું. તો લીલો રંગ છે, તો તેમાં 20 + 7 એટલે 27 થાય, તો અહીંયા લીલો રંગ પૂરીશું, બરાબર. આ ખાનામાં 464, તો 464 મિત્રો અહીંયા કંઈ આપેલા છે, તો તમે કહેશો કે અહીંયા આપેલા છે, તો અહીંયા લીલો રંગ પૂરીશું. પછી 7 + 90 એટલે કે 97, તો 97 કંઈ છે, અહીંયા છે, એમાં લીલો પૂરીશું. 910, તો મિત્રો 910 કંઈ આપેલા છે, અહીંયા છે, બરાબર. પછી 800 + 9 એટલે કે 809, તો 809 કંઈ આપેલા છે અહીંયા, તો અહીંયા આપણે લીલો રંગ પૂરીશું. તો આવી રીતે આપણે મિત્રો લાલ, પીળો અને લીલો રંગ પૂર્ણ કરવાનો છે. હવે પ્રશ્ન 10 છે, આપેલી સંખ્યાની સ્થાન કિંમતના આધારે વિસ્તારથી લખો. તો મિત્રો અહીંયા તમે જોશો ઉદાહરણ પહેલું છે, બરાબર. એકમમાં 2 છે, તો 2 લખેલા છે. દશકમાં 3 છે, તો 30 આવશે. અને 100માં 7 છે, તો 700 આવે. તેવી રીતે આપણે અહીંયા જોઈએ તો એકમમાં 5 છે, તો આપણે અહીંયા 5 લખ્યા. દશકમાં 3 છે, તો 30 આવશે. અને 100માં 1 છે, એટલે આપણે 100 લખીશું. તેવી રીતે ત્રીજો પ્રશ્ન છે 0, તો સ્થાન કિંમત 0. 9માં
તો 9ની સ્થાન કિંમત 90 થાય અને 3ની સ્થાન કિંમત 300 થાય. એ રીતે 4ની અંદર 9 એકમમાં છે તો 9 થશે, 8 દશકમાં છે 80 અને 5 શતકમાં છે તો 500. પાંચમું છે 6, તો 6 એ એકમમાં છે, પછી બીજો 6 એ દશકમાં છે એટલે 60 અને ત્રીજો 6 એ 100માં છે એટલે 600. એના પછી છઠ્ઠું છે 9 છે તો 9 મિત્રો એકમમાં છે, દશકમાં 0 છે, બરાબર, અને 100માં 9 છે એટલે 900 થાય. એના પછી આગળ વધીએ તો સાતમું છે 576, તો 6 એકમ, 7 એટલે 70 અને 5 એટલે 500. આઠમાં 5 345માં 5 છે એકમ છે, 4 છે 40 થશે અને 3 છે, બરાબર, શતક થશે એટલે 300 થાય. મિત્રો 9મો પ્રશ્ન છે એમાં 800 લખેલા છે, જેમાં 0 એકમમાં 0 છે તો 0 થાય, દશકમાં પણ 0 છે તો 0, પરંતુ 100માં 8 છે તો 800 થશે સ્થાન કિંમત. 10માં મિત્રો એકમની સ્થાન કિંમત 1 છે તો 1 થાય, દશકની 5 છે તો 50 અને 100ની 8 છે તો 800. એ રીતે 11માં મિત્રો 454માં 4ની સ્થાન કિંમત 4 રહેશે, 5ની સ્થાન કિંમત 50 અને છેલ્લે 100માં 4 છે એની સ્થાન કિંમત 400 થાય. હવે તમને ખ્યાલ આવી ગયો. તેવી રીતે 333, 100, 300 વત્તા 30 વત્તા 3 થાય. 600માં મિત્રો પણ એવી રીતે થાય જેમ 800માં કરેલું છે, અને 14માં 760, એમાં પણ આવી રીતે લખીશું. માગ્યા મુજબ જવાબ આપવાના છે. અહીંયા 9 વત્તા 50 વત્તા 800, મિત્રો 800 આપેલા છે, પછી 50 એટલે 850 અને 9 એટલે 859 થશે. એવી રીતે 600 વત્તા 70 એટલે 670 ને 8 એટલે 678 થાય, 536 થાય, બરાબર. પછી ખૂટતા પગથિયાને ક્રમ પૂર્ણ કરો. તો અહીંયા મિત્રો 298 વચ્ચે આપેલા છે, તો 298 ઉપર 498 છે, તો 498 ઉપર 499 અને 500 થાય. એ રીતે 498ની નીચેનો પગથિયું 497, પછી 496 થશે. માગ્યા મુજબ જવાબ આપવાના છે. અહીંયા ચડતો ક્રમમાં ગોઠવવાના છે. તો આવી રીતે 358, પછી એથી મોટી 385, 400, 499, 538, 898, 989 અને 990 આવી રીતે થશે. ઉતરતા ક્રમમાં મિત્રો ગોઠવીએ તો એને પણ આપણે સૌથી મોટી સંખ્યા 990 લઈશું, પછી 989, 898, 538, 499, 400, 385 અને 358. હવે આપણે 14મો પ્રશ્ન છે, તેમાં નીચે આપેલી સંખ્યાને શબ્દોમાં લખો. તો અહીંયા મિત્રો છે 689ને આ રીતે લખીશું, 705 આ રીતે લખીશું, 967 આ રીતે લખીશું. નીચે આપેલી સંખ્યાને સ્થાન કિંમતના આધારે વિસ્તારથી લખવાની છે. તો તેમાં પણ આપણે જેમ આગળ લખેલું છે 570ને આ રીતે લખાશે, 809ને આ રીતે લખાશે અને 649ને આ રીતે લખાશે. 16મો પ્રશ્ન છે, આપેલી સંખ્યામાં 50 ઉમેરો. તો 456 છે, એમાં 50 ઉમેરીએ તો 506, એમાં 50 ઉમેરીએ તો 556, એમાં 50 ઉમેરીએ તો 606 અને એમાં 50 ઉમેરીએ તો 656 થશે, બરાબર. હવે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકનમાં યોગ્ય ક્રમિક સંખ્યા લખો. તો 279, પછી 280, 281, 282, 283 અને 284 ક્રમિક સંખ્યા થશે. એના પછી નીચે આપેલી સંખ્યાને શબ્દમાં લખો. તો 548ને આ રીતે લખાય, 324ને આ રીતે લખાશે. પછી ચડતા ક્રમમાં ગોઠવીએ તો આ સંખ્યાને ચડતો ક્રમ આવશે 214, 548, 640, 845 અને 904. નીચે આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો અહીંયા પણ મિત્રો થશે 603, 366, 363, 360, 200, બરાબર. હવે હું કોણ છું તે કહો. પહેલું કીધું છે મારો એકમનો અંક 7 છે, પછી મારો દશકનો અંક એકમના અંક કરતાં 1 વધુ છે, 1 7 કરતાં 1 વધુ એટલે 8 થાય. મારો શતકનો અંક એકમના અંક કરતાં 6 ઓછો છે. હવે એકમના અંકથી 6 ઓછા એટલે અહીંયા મિત્રો 7માં 6 ઓછા કરીએ તો 1 આવે, 187 છે એ આપણો જવાબ થશે. એના પછી 7મું છે મારો એકમનો અંક 4 છે, મારો દશકનો અંક એકમના અંક કરતાં 4 ઓછો છે, 4 ઓછા એટલે કે 4માં મિત્રો 4 કાઢીએ તો 0 આવે. મારો શતકનો અંક એકમના અંક કરતાં 4 વધુ છે. હવે એકમના અંક કરતાં 4 વધુ તો 4માં 4 ઉમેરીએ તો 8 થાય, તો 804 છે એ આવશે. હવે આપેલી સંખ્યાની સ્થાન કિંમતના આધારે વિસ્તારથી લખીએ તો 407ને આ રીતે લખાશે, 815ને આ રીતે લખાશે, 526ને આવી રીતે લખાશે. તો આ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો તમારો પ્રકરણ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશનની. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.